હમણાં જ એક ખાનગી હોસ્પિટલનો જે કાંડ થયો એના કારણે સમગ્ર આરોગ્ય વિભાગની છબી ખરડાઈ છે. ત્યારે સૌથી પહેલો સવાલ મારો એ રહેશે કે શું લાગે છે એ સમગ્ર કાંડમાં, ખ્યાતિકાંડમાં ભૂલ કોની? સૌથી મોટો, હું 2012 પહેલાંની જો વાત કરું તો ગુજરાતની અંદર અને દેશમાં તો આવો કોઈ વિષય જ નહોતો કે સરકાર એ સામાન્ય લોકોનો, મધ્યમ વર્ગના લોકોની દરકાર કરી અને ક્યાંય નાની મોટી બીમારી ઘરમાં આવે, એના બાળકોને આવે, એના મા બાપને આવે કે એને ખુદને આવે, તો એની ચિંતા કરવાવાળી એમને જાતે જ ચિંતા કરવી પડતી. ક્યાંકથી ઉછી ના લે, વ્યાજવા લે, ક્યાંક સગા સંબંધીઓ પાસેથી લઈને ઈલાજ કરાવતા. પહેલી વખત નરેન્દ્રભાઈના મનમાં આવ્યું કે આ લોકો અચાનક, કારણ કે ગરીબીના એક કારણમાં આરોગ્યમાં થતો, ખિસ્સામાંથી થતો ખર્ચો એ ખૂબ મોટો ભાગ ભજવતો હતો. એટલે એમને મા કાર્ડની શરૂઆત કરી અને મા કાર્ડની શરૂઆત કર્યા પછી જે રીતે લોકોનો રિસ્પોન્સને, જે દવાની અને એના આરોગ્યની સહુલતો એને મળવા માંડી, એટલે તરત જ બીજો એક વર્ગ એવો હતો જે નિયો મિડલ કહેવાય, મિડલ ક્લાસ અને કદાચ મિડલથી પણ નીચેનો વર્ગ. એ વર્ગને પણ થયું અમારી આવક પણ ઓછી છે તો અમને પણ લાભ મળવો જોઈએ. એટલે મા વાત્સલ્ય કાર્ડની ગુજરાતમાં એન્ટ્રી થઈ 2014માં. 2012માં માની એન્ટ્રી થઈ મા કાર્ડની, અને એનાથી જે ગુજરાતના લોકોને ફાયદો મળ્યો. અને 14માં તો સાહેબ વડાપ્રધાન થયા, અને વડાપ્રધાન થયા એટલે એમને ગુજરાતમાં કરેલો પ્રયોગ એ દેશમાં, કારણ કે કેવળ ગરીબી હટાવવાની વાત અને સૂત્રોથી ગરીબી હટતી નથી, એના માટે જે ઠોસ પગલાં લેવાવા જોઈએ એની શરૂઆત નરેન્દ્રભાઈએ અહીંયાથી કરી હતી. લિમિટેડ સાધનો, લિમિટેડ રિસોર્સિસની સાથે ગુજરાતને ઊભું કરવાનું, બેઠું કરવાનું એમને જે કામ કર્યું, એમાં એક આ આરોગ્યનું ખૂબ મહત્વનું કામ હતું. અને કોઈ પણ વ્યક્તિ હોય, તવંગર હોય કે ગરીબ હોય, એના ઘરની અંદર ક્યારેક ને ક્યારેક એને આખી એક પેઢીની અંદર 2-3 વખત એવી બીમારી આવતી જ હોય કે જે એના ખિસ્સામાંથી ખૂબ મોટો ખર્ચો કરાવતો હોય. અને એ ખર્ચા માટે આ જે કાર્ડ હતું એ દેશને મળ્યું. સ્વાભાવિક વ્યવસ્થા લોકો માટેની હતી, સુંદર મજાની હતી, લોકોને લાભ મળે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો અને લાલચુ લોકો અને કદાચ ગુનાહિત માનસિકતાવાળા, કારણ કે ગુનાહિત માનસિકતા એટલે કોઈ પણ ગુનો થાય તો એની પાછળ મોટા ભાગનું કામ એ જર જમીનને જોરું, આપણે એવી કહેવત છે ગુજરાતની અંદર. એટલે જર માટે, પૈસા માટે ગુનાખોરી તરફ કોઈ ચોરી કરે, કોઈ મર્ડર કરે, કોઈ લૂંટ કરે. આ એક પ્રકારનો એવો ગંભીર ગુનો થયો કે જે લોકોને ખરેખર જરૂરી નથી, એને હાર્ટ માટે કોઈ સર્જરીની જરૂર નથી, સ્ટેન્ડની જરૂર નથી, એવા લોકોને ખોટા ફેક ડોક્યુમેન્ટ બનાવી અપલોડ કરી અને જે સ્ટેન્ડ મૂક્યા, ખરેખર ખૂબ જ, અને સરકારે બિલકુલ મન બનાવ્યું. કદાચ તમને ખ્યાલ નહીં હોય અને કદાચ સમાચારોમાં પણ પત્રકાર જગતના મિત્રોથી તો કંઈ છાનું રહેતું નથી. અમે બધા ડૉક્ટરો સાથે, અને એમાં અમે ફોકસ કર્યું કે આપણે જે આ લગભગ 3,3200 કરોડ રૂપિયા લોકોની સારવાર માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના જે રૂપિયા વપરાય છે, એ રૂપિયાની અંદર સૌથી વધારે કઈ સર્જરીઓમાં જાય છે, તો અમારું ફોકસ ગયું કે સૌથી વધુ કાર્ડિયાક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, નિયોનેટલ અને કેન્સર. આ 4ની અંદર સૌથી વધારે રૂપિયા અને ક્લેમ જે આવતા હોય છે એ આમાંથી આવતા હોય. અને પરિણામે તાત્કાલિક બેઠક કરી કેટલાક ખાનગી જગતના આ 4 વિભાગમાંથી ડૉક્ટરો, સરકારી વ્યવસ્થાઓમાં પણ આપણી પાસે બહુ સારા ડૉક્ટરો છે, એમને બેસી અને આખી મા કાર્ડ બનવાથી માંડી અને એનો ક્લેમ ચૂકવાય ત્યાં સુધીની આખી જે જર્ની છે, એ જર્નીને દરેક છેડા ઉપર, દરેક એંગલ ઉપર અમે એને ચેક કરી. અને ચેક કર્યા પછી એ આખી પ્રોસિજરની અંદર જે પણ કંઈ સુધારા વધારા કરવા પડે, કાર્ડિયાકમાં તો તાત્કાલિક અમે કર્યા, પરંતુ 3-4 દિવસ પહેલાં જ કેન્સરની પણ ચર્ચા કરી, નિયોનિટલની પણ કરી, અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં અમારા ધ્યાનમાં જે આવ્યું હતું કે 60 વર્ષ ઉપર આપણે ફરજિયાત કર્યું હતું કે ભાઈ સરકારી વ્યવસ્થામાં, કારણ કે એ પ્લાન્ટ સર્જરી હતી, એ ઇમરજન્સી સર્જરી નહોતી, અને ઇમરજન્સી સર્જરીમાં કેન્સર, નિયોનેટલ અને કાર્ડિયાક આવતું હોય. એટલે તરત જ એ આખી એમની સાથે ચર્ચા કર્યા પછી કયા સુધારા કરવા જેવા છે
એ આખું કર્યું, ફાઇન ટ્યુનિંગ થઈ રહ્યું છે અને કદાચ 1, 2 કે 3 દિવસની અંદર એને તમામ ગુજરાતના લોકોને માહિતી મળે અને ખાસ કરી અને જે ડૉક્ટરી આલમની અંદર જે PMJY એમ્પેનલ્ડ થયેલી આપણી જેટલી પણ સંસ્થાઓ છે એ ડૉક્ટરો સહિત એના પ્રોટોકોલ નક્કી કરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર આપણે તૈયાર કરી છે અને એ જ પ્રમાણે ક્લેમ જાય એ જે આપણું PMJY ક્લેમ આપણને મળે અને એ મંજૂર થઈને જાય એ રીતની વ્યવસ્થાઓ આપણે કરી છે. આપણા મનમાં પણ નહોતું કદીએ કોઈ માણસ દર્દીના શ્વાસ સાથે એના આરોગ્ય સાથે બિનજરૂરી દવાઓ બિનજરૂરી સર્જરી કરી અને એના આરોગ્યના બચાવવાનું કામ જે ડૉક્ટરોએ કરવાનું છે એની જગ્યાએ બગાડવાનું કામ અને એવી જે ગેપ એનાલિસિસ કરી અમે આખી વસ્તુ બને ત્યાં સુધી ક્યાંય ખામી ના રહે એ રીતના એ ક્લેમ અને લોકોની સારવારની વ્યવસ્થાનો પ્રયત્ન કર્યો છે. સર, આપે એક ખૂબ સારી વાત કરીને અહીંયા બેઠેલા તમામ જે દર્શક મિત્રો છે એ તમામને એ વાતથી પરિચિત છે કે ગરીબ હોય કે તવંગર, આરોગ્ય સૌના માટે એક ગંભીર પ્રશ્ન છે, સૌને સ્પર્શતી એક વાત છે અને જ્યાં સુધી મિડલ ક્લાસ માણસોની વાત છે એના માટે તો આ PMJY યોજના આશીર્વાદરૂપ છે, કારણ કે માણસ ખાલી થઈ જાય. મિડલ ક્લાસ માણસનું કોઈ નથી હોતું. હજી એનાથી નીચલા સ્તરને વાંધો ના આવે, એનાથી ઉપલા સ્તરને વાંધો ના આવે. મિડલ ક્લાસ માણસ બિચારું એક ઘરમાં માંદગી આવે એટલે ખાલી થઈ જાય. એટલે આપે કહ્યું કે આનો સરાસર દુરુપયોગ એ કદાચ આ પ્રકારની લેભાગુ તત્વોની માનસિકતા છે. મને સર એ કહો, આપે એવું કહ્યું કે અમે એને સ્ટ્રીમલાઇન કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ આવી ભૂલ થાય જ નહીં, કારણ કે ખ્યાતિને તાળા લગાવવા માટે કેટલું બધું કરવું પડ્યું. પોલીસ FIR કરવી પડી, પાછળ પડવું પડ્યું અને ગુજરાત માત્ર એના કારણે ફેમસ થઈ ગયું ને લોકો ભૂલી ગયા કે તમે આરોગ્ય મંત્રી સિવાય કાયદા મંત્રી પણ છો, ઉચ્ચ શિક્ષણ મંત્રી પણ છો. બસ આરોગ્ય મંત્રીનું એક ઋષિકેશભાઈ માથે પણ માછલા ધોવાયા. તો સ્ટ્રીમલાઇન કરવા સિવાય બીજું શું સુધાર, શું નવો આ એક અનુભવ પછી? આપણી ગુજરાતીમાં એક કહેવત છે, ઊંટ હોય ને તો ઊંટ ઉપર બેસવું હોય ખૂબ અઘરું, સીધું બેસવું હોય તો ખૂબ અઘરું. એટલે માણસે એના ઉપર કાઠડા કર્યા બેસવાનું. એટલે દરેક વસ્તુની અંદર માણસ એક માનવ સહજ પ્રવૃત્તિ ક્યાં ને ક્યાં ગેપ મળે છે, ક્યાં એન્ટ્રી લઈ લઉં. પણ એટલી ખાતરી રાખજો કે આ વખતે અમે જે પ્રોસિજર અને એ પણ આ 4 સિવાય પણ બાકીની પ્રોસિજરો, કારણ કે 2600 જેટલી પ્રોસિજર છે, જ્યાં પણ ગેપ એનાલિસિસ મળશે. હોસ્પિટલોનું પણ આપણે ગ્રેડ્યુએશન કરવાના છીએ કે ભાઈ સૌથી વધારે આ PMJYનો સારવાર કેટલા ક્લેમ થાય છે, કઈ બાબતોમાં થાય છે, આ પણ ગ્રેડ્યુએશન કરી અને અમારી સાફુની ટીમ છે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ, એ સાફુની ટીમ અત્યારે અહીંયા રાજ્ય લેવલે કેન્દ્રિત છે. એની જગ્યાએ જિલ્લા લેવલે કેન્દ્રિત કરી અને અહીંની ટીમ જેટલા પણ ટ્રિગર જનરેટ થાય, NHAની અંદર જે ટ્રિગર જનરેટ થયા પછી એ આપણને પાછળથી મળતા હોય, આપણે NHAને રિક્વેસ્ટ પણ કરી છે, ત્યાં જે ટ્રિગર જનરેટ થાય એ તરત જ આપણને મળે, એ માહિતી મળે તો અહીંની ટીમ તરત એક્શન લે. અહીંયા એવરેજ દિવસના 200-250ની આસપાસ આપણને ટ્રિગર મળતા હોય, પરંતુ એ NHA આપ્યા પછી એના ઉપર આપણે એક્શન લેતા હોઈએ. પણ તાત્કાલિક આપણને મળે તો એ પણ તપાસ થાય. આપણે એ વિધિન ટાઈમ એ ટ્રિગરો ચેક પણ કરતા હોઈએ છીએ. એટલે આખી જે વ્યવસ્થા છે અને મધ્યમ વર્ગ માટે એક એવી યોજના છે, આશીર્વાદરૂપ યોજના છે કે જેનાથી કોઈ સામાન્ય ઘરનો મધ્યમ આવકવાળો માણસ એ ક્યાંય પૈસાના કારણે ક્યાંય નાની મોટી સારવાર લેવામાં અટવાય નહીં, એવી યોજનાને પણ કેટલાક તત્વો, અને બિલકુલ આપણે એમને છોડવાના નથી, ખ્યાતિ હોય કે પ્રખ્યાતિ હોય, કોઈ પણ હોય, આપણે કોઈ પણ વ્યક્તિને એમાં છોડવા માગતા પણ નથી. અને જે આખી FIR થઈ છે એમાં પણ વિશેષ ડિટેલ, હવે એક જ ભાઈ બાકી છે, બાકીના બધાને તો પોલીસે પકડ્યા છે. અમે પણ એ કિનલી ઓબ્ઝર્વેશન કરીએ છીએ કે ક્યાં આગળ અમારી મદદની જરૂર પડે અમે મદદ પણ પોલીસને પ્રોવાઈડ કરીએ છીએ, આંકડાઓ પણ આપીએ છીએ, જેથી કરી પોલીસને ઇન્વેસ્ટિગેશનની અંદર એ સરળતા પડે. એટલે આ સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, આરોગ્ય મંત્રી તરીકે ઋષિકેશ પટેલ, આ બાબત ક્યાંય ચલવી લેવાય નહીં, કારણ કે કોઈ માણસ કલ્પના ના કરી શકે કે આવું ખોટું થઈ શકે. આમાં એવા ખોટા કરવાનું ચાલુ થયું અને જે કમ ભાગ્યે જે બનાવ બન્યો,
પણ એક ભૂલ આપણને ભવિષ્ય બનાવતું હોય છે, અને આ ભૂલ એ ગુજરાતની અંદર PMJYના જે ક્લેમ જે નરેન્દ્રભાઈએ જે આશયથી મૂક્યા છે એમાં ક્યાંય દાગ ના લાગે એ રીતે સુધારવા માટે રાજ્ય સરકાર ભલે થોડોક સમય લાગે પણ દરેક બાબત ચોકસાઈથી 4 લોકોની સલાહ લઈને, કારણ કે મેડિકલ જગતથી હું નથી એટલે મને સ્વાભાવિક ખબર ના હોય, પરંતુ એ તજજ્ઞો સાથે ચર્ચા થાય, વાતચીત થાય, અને વાતચીત થયા પછી એમાં ફાઇન ટ્યુનિંગ કરી અને એ PMJYનું આખું ક્લેમ પ્રોસેસ છે. હોસ્પિટલની અંદર દર્દી જાય, દર્દી ગયા પછી એને જે રિપોર્ટ અપલોડ કરવાના હોય ત્યાંથી એનો ક્લેમ મંજૂર થાય, કારણ કે મોટાભાગની રમત આટલા દરમિયાન જ થતી હોય. એ રમત અટકાવવા માટેનો આપણો પ્રયત્ન છે ને ખૂબ ગંભીરતાપૂર્વક અમારો આરોગ્ય વિભાગ એમાં કામ કરી રહ્યો છે. સર, આપે કીધું કે સ્ટ્રીમલાઇન કરીશું અને જે લેયરમાં આપને એવું લાગે છે કે અહીંયા ગડબડ થવાની શક્યતા છે એને સુધાર કરીશું, પણ એક સવાલ મને પણ થઈ રહ્યો છે, કદાચ સાંભળતા તમામને થઈ રહ્યો છે કે ક્યાંક આ લેયરને વધુ ચકાસવામાં આ ક્લેમ પાસ થવા લેટ થાય અથવા તો સમય પર કોઈને ટ્રીટમેન્ટ ન મળી શકે એવું તો નહીં બને? પ્લાન્ડ અને અનપ્લાન્ડ, પ્લાન્ડ ઉપર આપણે ચોકસાઈ કરીશું અને અનપ્લાન્ડ એટલે કે ઇમરજન્સી સારવાર, તો એના માટેની પણ વ્યવસ્થામાં આપણે કરીએ છીએ. કોઈને હાર્ટ એટેક આવ્યો અને સીધો હોસ્પિટલમાં ગયો અને એ જ દરમિયાન એને માનો કે સ્ટેન્ડ અથવા તો સર્જરી કરવાની જરૂર પડે તો એ આપણે એ ક્લેમમાં ક્યાંય અટકાવવાનું નથી, પરંતુ માનો કે દવાથી સારા થઈ શકતા હોય, કારણ કે હવે તો પાછું એન્જિયોગ્રાફી જે થવાની છે એ એન્જિયોગ્રાફીની સીડી પણ અપલોડ કરવાની છે અને એ અપલોડ કર્યા પછી તરત જ નિર્ણય થવાનો છે, એટલે હું નથી માનતો કે આમાં ક્યાંય મુશ્કેલી પડે. આશા રાખીએ કે ગુજરાતનું આરોગ્ય વધુ ને વધુ સફળ થાય, વધુ ને વધુ સારી દિશામાં આગળ વધે. સર, એક સમય હતો, હજી પણ એવું છે કે જૂના જમાનાના માણસો ડૉક્ટરની જ્યાં સુધી વાત આવે તો ભગવાન માને કે ભાઈ તમે સાહેબ મારી જિંદગી બચાવીને તમે ભગવાન તમારા સ્વરૂપે આવ્યું માને. પણ આજકાલ તો ડૉક્ટરોય બોગસ, તો બોગસ ડૉક્ટરોનો જે રાફડો ફાટ્યો છે એના માટે શું? બોગસ તબીબો એટલે બોગસ ડૉક્ટરોની જે વાત છે, એટલે કેટલાક લોકો કે કોઈ સારા ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર હોય, નાની મોટી સેવાઓમાં એની સાથે એને સહયોગી થતા હોય, એવા લોકો પછી થોડું ઘણું આવડતું થાય અને ગામડામાં અથવા તો સુદૂર વિસ્તારમાં જઈ અને ત્યાં આગળ પ્રેક્ટિસ ચાલુ કરતા છે. આવી વાત જોવા મળે. હમણાં જ તમને ખ્યાલ હોય તો સુરતની અંદર જેવી પોલીસને માહિતી મળી, આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો અને આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો એટલે બંને સાથે મળી અને ઓપરેશન કર્યું અને એ 10 જેટલા બોગસ તબીબોને પકડ્યા, હોસ્પિટલ પણ પકડી. પરંતુ આ કેટેગરીની અંદર કેટલી વખતે ક્યાંક નાની મોટી ભૂલ થતી હોય છે. માનો કે કોઈ MBBS ડૉક્ટર છે, MD છે, કોઈ હોમિયોપેથી છે, કોઈ આયુર્વેદ છે, યુનાની છે, સિદ્ધા છે, કે જે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની છૂટ આપેલી છે, એવા ડૉક્ટરોને પણ ક્યાંક એલોપેથી પ્રેક્ટિસ કરતા આપણને જોવા મળે છે. તો એ ન કરવી જોઈએ, કારણ કે આ રેગ્યુલર ડૉક્ટરો છે, એમને પ્રેક્ટિસ કરવાની છૂટ છે. આયુર્વેદિક ડૉક્ટર હોય તો આયુર્વેદિક ડૉક્ટરને પણ એની રીતે આયુર્વેદ પ્રેક્ટિસ કરવાની છૂટ હોય, હોમિયોપેથીને હોમિયોપેથી પ્રેક્ટિસ કરવાની છૂટ હોય, પરંતુ ક્યાંય એલોપેથીનો ટચ ના આવે એ બાબતની પણ ચિંતા કરીએ છીએ. અને અત્યારે આપણે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 12/3/2025 સુધી એટલે માર્ચ મહિનાની 12મી તારીખ સુધીમાં તમામ ડૉક્ટર્સ, પછી પેરાક્લિનિકલ જે છે એ ક્લિનિક જે ચલાવતા હોય અને ડાયગ્નોસ્ટિક, આ બધાને આપણે આવરી લીધા. એ બધાએ રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. એ રજિસ્ટ્રેશન કરાયા પછી કોઈ જો પ્રેક્ટિસ વિધિન આમાં નહીં હોય તો એવું બોગસ ડૉક્ટર ગણાશે. પરંતુ માનો કે કોઈ ડૉક્ટર છે, MBBS છે, MD છે, આયુર્વેદ છે, હોમિયોપેથિક ડૉક્ટર છે, એને કદાચ એ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો દંડની પણ જોગવાઈ રાખી છે. 50 લાખ રૂપિયા સુધીનો દંડ, એમાં પહેલી, બીજી, ત્રીજી એ રીતે ટાઈમની અવધિ પણ છે, એ પ્રમાણેની મુદતો પણ આપેલી છે. એટલે આવતા સમયની અંદર ચોક્કસ નોંધાયેલા ડૉક્ટરોની ઉપલબ્ધિ કે જે કાયદેસર પ્રેક્ટિસ કરી શકતા હોય એવાનો ડેટા પણ આપણી પાસે થશે. એટલે આવતા સમયની અંદર આ બોગસ ડૉક્ટર જ્યાંથી પણ માહિતી મળતી હોય
આપણે તરત જ કાર્યવાહી કરીએ છીએ, પોલીસને લઈ જઈને કરીએ છીએ, અને ક્યાંય આવું ખોટું ના થાય અને લેભાગુ તત્વો આવી પ્રેક્ટિસમાં લોકોને ભૂળવીને ના કરી જાય એની ચિંતા પણ આપણે કરતા હોઈએ છીએ. સર, આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની તમે સારી વાત કરી, પણ મને સવાલ એ થાય છે કે જો આપણે ત્યાં એ એક્ટ લાગુ થઈ ચૂક્યો છે તો ખ્યાતિ જેવી હોસ્પિટલ શા કારણે બચી ગઈ? અને માની લો કે બોગસ ડૉક્ટર પકડાય છે આગામી સમયમાં, તો આ એક્ટ હેઠળ એને શું સજા? ખ્યાતિ હોસ્પિટલ બચી ગઈ એવું નહીં, પરંતુ એ આપણે મેં કહ્યું ને કે જે ગેપ હતી કે PMJY ડૉક્ટર જ ત્યાં સારવાર કરી શકે, એન્જિયોગ્રાફી કરી શકે, એન્જિયોપ્લાસ્ટીની જરૂર, એન્જિયોગ્રાફી કર્યા પછી પ્લાસ્ટીની એને મંજૂરી લેવી પડે, અને પ્લાસ્ટીની મંજૂરી લીધા પછી ઘણી વખત કેવા કે અમુક કેસો એવા હોય છે કે 2 સ્ટેન્ડ મૂકવાની જરૂર હોય, 3 ને 4 સ્ટેન્ડ મૂકાઈ જતા હોય. એ પણ આપણે અટકાવવાનું કામ કર્યું છે, કારણ કે આ જે આખી SOP બનાવીશું એમાં 2 પછી ત્રીજું સ્ટેન્ડ મૂકવાની જરૂર થાય તો ખાસ વિશેષ એ આપણને લેશે. ઘણી વખતે જેને બાયપાસ સર્જરી જ કરવાની જરૂર હોય તો વાસ્ક્યુલરની પણ, અને એ PMJY એમ્પેનલ્ડ, અને એક જ હોસ્પિટલમાં એક PMJY એમ્પેનલ્ડ ડૉક્ટર એક જ જગ્યાએ એ સારવાર કરી શકે એવી જોગવાઈ પણ આપણે એમાં કરી છે. સર, ખ્યાતિથી આગળ વધીએ. બાળ મૃત્યુની જો વાત કરીએ, મહિલાઓમાં કુપોષણની જો વાત કરીએ, મને યાદ છે વિધાનસભામાં આપણે મળીએ છીએ, વિપક્ષ રાગડા તાણીને આલાપતા હોય કુપોષણ મુદ્દે, રાજ્યમાં ગુજરાતમાં કુપોષણ મુદ્દે. મારે એ જાણવું છે કે રાજ્ય સરકારના ઘણા બધા પ્રયત્નો છે, કેન્દ્ર સરકારના ઘણા બધા પ્રયત્નો છે, અને વિપક્ષ પણ એની ભૂમિકા ભજવી રહ્યું છે ગૃહમાં ધારદાર રજૂઆત સાથે. ગુજરાત કુપોષણની દ્રષ્ટિએ અત્યારે ક્યાં? ગુજરાતની અંદર અત્યારે જો હું પાછલા વર્ષોના આંકડાની વાત કરું તો માતા મૃત્યુ દર એ 57નો છે, બાળ મૃત્યુ દર 23નો છે. અને કોઈ બૂમાબૂમ કરે, રાડારાડ કરે, વિરોધ પક્ષ કરે, કદાચ હું 2001 પહેલાંની જો વાત કરું ને તો એ આંકડા એ નહોતા. આંકડા એ અમે વ્યવસ્થિત એને ટ્રિગર થાય, ધ્યાનમાં આવે, કારણ કે આંકડા ધ્યાનમાં આવે તો જ પછી એ ઘટાડવાનો વિષય કરી શકાય. અત્યારે 57 અને 23 એ અત્યારે એ ફિગર્સ ઉપર છીએ પાછલા વર્ષોમાં, પરંતુ આપણે પ્રયત્ન ચાલુ કર્યો છે. અને આ એક વિષય એવો છે કેવળ આરોગ્ય વિભાગ અથવા તો સરકાર ના કરી શકે. સરકાર 4 વિભાગો આમાં કામ કરી રહ્યા છે. ટ્રાઇબલ છે, સમાજ કલ્યાણ છે, આરોગ્ય વિભાગ છે, શિક્ષણ વિભાગ છે. આ બધા વિભાગો બાળકોમાં કુપોષણ ના થાય, માતાઓ દીકરીઓમાં કુપોષણ ના થાય એની આ ચિંતા કરતા હોય. દીકરીઓને બચાવવાનો વિષય હતો, એક સામાજિક આંદોલનના સ્વરૂપે લીધું, અને પરિણામે શાળાઓનો ડ્રોપઆઉટ રેટ ઘટ્યો, દીકરા દીકરીઓ ભણતા થયા. એવો જ આ વિષય છે. કુપોષણનો વિષય કેવળ સરકાર ના કરી શકે. એ ગામના આગેવાનો હોય, સમાજના આગેવાનો હોય, સ્કૂલમાં SMC કમિટી છે, પંચાયતના કમિટીના જે સભ્યો છે, અથવા તો એ જે તે ગામની અંદર જે એમની સોશિયલ એન્જિનિયરિંગ હોય એ પ્રમાણે સમાજો, આપણી સમાજ વ્યવસ્થા એ રીતની છે, તો એ લોકો પણ જો નક્કી કરે કે અમારા ગામની અંદરથી એક પણ દીકરી કુપોષિત થઈને પરણીને બીજા ગામમાં ના જાય, રિઝલ્ટ શું આવે કે બીજા ગામમાં જાય પરણીને બિલકુલ પોષિત હોય તો એ બાળક પણ પોષણવાળું આવવાનું. ક્યાંય એનું પોષણવાળું બાળક હોય તો એ ફરી કુપોષિત ના થાય, કારણ કે એનિમિયામાં બહુ મોટો ભાગ ભજવતો હોય. ઘણા બધા વિકલ્પો, ઘણો બધો પ્રયત્ન સરકાર કરી રહી, પરંતુ નમોશ્રી યોજના, માતા જ્યારે ગર્ભવતી હોય એટલે 12,000 રૂપિયાની સહાય કેવળ એના પોષણ માટે સરકાર આપે. અને આપણા ધ્યાનમાં હમણાં ગયા વર્ષના બજેટમાં પણ આપણે વસ્તુ લીધી હતી. 30,000 થી 40,000 માતાઓ એવી હોય કે જે કુપોષણના કારણે નહીં પણ શારીરિક રચનાના કારણે, સેપ્ટેસિમિયા છે, પેલ્વિક બોન કે જેવા 10 થી 12 કારણો આપણને એવા જોવા મળ્યા કે એના કારણે માતાનું મૃત્યુ થતું. અને માતાનું મૃત્યુ થાય એટલે બાળક પણ બચાવવું થોડું અઘરું હોય છે. તો આ બંને કેસની અંદર માતા બચાવવા માટે અને બાળકને બચાવવા માટે આવી માતાઓને આપણે 1 અઠવાડિયા પહેલા SDH એટલે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી નીચે ના હોય એવી હોસ્પિટલમાં દાખલ કરવું, 7 દિવસ ફરજિયાત રાખવી, એની જે ડિલિવરીની ડેટ હોય એ પહેલાં, અને 7 દિવસ પછી એને ત્યાંથી રજા આપવી.
અને સ્વાભાવિક આવી જે માતાઓ ગરીબ ઘરમાંથી હોય તો બંનેને 15,000, એ માતાને 15,000 રૂપિયા 7 દિવસમાં 7.5 અને બીજા 7 દિવસ રહે એટલે બીજા 7,500. એટલે આર્થિક મદદ સાથે આશા વર્કર બેન આવી માતાને ત્યાં લઈ જાય. 24/7 બ્લડની હોય સુવિધાઓ, ક્યાં ડૉક્ટર 24/7 હોય, નર્સિસ હોય, બધી જ વ્યવસ્થા હોય. ત્યાં આગળ દાખલ કરીને એની ડિલિવરી થાય એની ચિંતા કરીએ છીએ. હમણાં જ મેં ડિસેમ્બરમાં એનો જરા રિવ્યૂ લીધો તો આપણને બહુ આશાસ્પદ આંકડા મળ્યા છે. આ જે 57 અને 23નો રેશિયો છે એ 57માંથી કદાચ આપણે 48ની આજુબાજુ આવી જઈશું અને બાળકનો જે 23નો રેશિયો છે આપણે 17-18ની આજુબાજુ આવી જઈશું. આ પ્રયત્નો સાથે સમાજે પણ આને પકડવું પડે. આ કેવળ સરકાર કરી દેશે, તમારું બાળક પોષણયુક્ત બને એની સરકાર ચિંતા કરે, ઘરવાળાને નહીં કરવાની, એની આજુબાજુના મહેલ્લાવાળાને નહીં કરવાની, ગામને નહીં કરવાની, આગેવાનોને નહીં કરવાની, સ્કૂલને નહીં કરવાની, સ્કૂલની એસએમસી કમિટી હોય તો એસએમસી કમિટીને નહીં કરવાની. આ સંયુક્ત જવાબદારી. એક પણ બાળક શાળામાં ભણતું, હું તો એવું કહું છું, ઇનામ આપવું જોઈએ ગામે. જે ગામની શાળામાં 100% કુપોષણ મુક્ત બાળક મળે એટલે એને ઇનામ ગામ આપે. એક પણ દીકરી પરણીને બીજા ગામમાં જાય એ વખત એને સંપૂર્ણપણે ચેક કરાવીને જ પરણાવે. સમાજનો પણ હિસ્સો આમાં ખૂબ મોટો છે, કારણ કે સ્વસ્થ સમાજ બનાવવા માટેની મુહિમ સરકાર કરતો હોય તો એને બેકહેન્ડ સપોર્ટ આપવાનો છે, નાણાકીય સપોર્ટ નથી આવવાનો. પણ એ સપોર્ટ એ આયર્ન ફોલિક એસિડની ગોળી નિયમિત લે છે કે નથી લેતી એને જે. અને હવે તો ભૂપેન્દ્રભાઈ નવી યોજના ચાલુ કરી રહ્યા છે, સેન્ટ્રલાઇઝ કિચન. જેમ આપણી ઇસ્કોન મંદિર દ્વારા અક્ષય પાત્ર જે ચાલે છે, અક્ષય પાત્ર જેવી સંસ્થાઓને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરી આખી વ્યવસ્થા આપી અને ત્યાંથી 80-90 કિલોમીટરની અંદર દાળ ભાત શાક કઠોળ રોટલી ગરમા ગરમ પહોંચે, સ્કૂલ સુધી પહોંચે, એ આંગણવાડી સુધી પહોંચે નાસ્તો, એ પ્રકારની વ્યવસ્થા. વાત ખૂબ મોટી છે એટલે કદાચ એને સમય પણ લાગી શકે, પણ ભૂપેન્દ્રભાઈએ આ જે વિચાર મૂક્યો છે, આવતા સમયમાં તમે બિલકુલ નિશ્ચિંત રહેજો કે જે આ વિરોધ પક્ષ જે બૂમાબૂમ કરે, અમે વિરોધ પક્ષ સામે નથી જોતા. એ બૂમાબૂમ કરે, કાગારોડ કરે કે આવું છે ફલાણું છે, પ્રેસ નોટ આપી દે, ક્યાંક પ્રેસ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપે. અમે કામ પ્રેસ મીડિયાના ઇન્ટરવ્યૂ માટે નહીં, પરંતુ હકીકતમાં ગુજરાતની પ્રજાને એ વિષય અને વસ્તુ સાથે સાંકળી એના હિત માટે શું કરી શકાય એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. વર્ષોથી બૂમો પાડી રહ્યા છે. 1995 પહેલા 35 વર્ષ સુધી એમની સરકાર હતી. 95 થી 2000 ને 2001 થી આ 2024 નરેન્દ્રભાઈની સરકાર રહી. નાના મોટા વિષયો અમારો ગ્લાસ પોણા ભાગનો ભરેલો છે અને બાકીનો એ અમે જ ભરીશું. ભલે એ કહેતા હોય કે ઉપરનો 25% ખાલી છે. અમે તો બિલકુલ નક્કી કર્યું છે ગુજરાતની ભલાઈ માટે, અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ છે. 24 વર્ષથી એને વિશ્વાસ મૂક્યો છે. 24 કલાકની વીજળી હોય, ઘરે ઘરે પાણી પહોંચાડવાનો વિષય હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર પહોંચાડવાનો વિષય છે, મફત રાશન આપવાનો વિષય છે. આ મફત રાશન એટલા માટે સાહેબ આપે છે, જે વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવ્યો હોય તો 2 ટંકના રોટલા માટે, 2 ટંક માટે ફરીથી ક્યાં ગરીબીની ગર્તામાં ધકેલાઈ ના જાય એ ચિંતા કરીને આપીએ છીએ. એક વખત એ સક્ષમ થશે, પોતાની જાત ઉપર એ એમ કહેતો થાય કે હવે મારે મફતનું નથી જોઈતું, એ કક્ષાએ પહોંચાડવાની નેમ નરેન્દ્રભાઈએ લીધી છે. ત્યાં સુધી જે 25 કરોડનો જે આંકડો છે કે જે ગરીબીમાંથી બહાર આવ્યા એ ફરીથી બેકઆઉટ ના થાય. કેવળ નારો નહીં, પરંતુ હકીકતમાં ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ. શિક્ષાનો રૂપિયો નહીં, પ્રાથમિક શિક્ષણ દરેક ગામમાં, નવી શાળાઓ, શિક્ષકોની પૂરતી વ્યવસ્થાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, આ બધી વ્યવસ્થાઓ પહોંચાડવાનું આ ચાલુ કર્યું છે. જેવી ટેકનોલોજીનું ઇન્વેન્શન થાય અથવા તો નવી ટેકનોલોજી દુનિયામાં પ્રસ્તુત થાય એ જ વખતે ભારતમાં થવી જોઈએ, એ નરેન્દ્રભાઈનું સૂત્ર છે ને મંથન છે. એટલું જ નહીં, પણ અહીંયા પણ ટેકનોલોજી તૈયાર થાય અને બીજા દેશોમાં પણ જાય એ પ્રકારની દ્રષ્ટિથી. કારણ કે 2047નો મેપ કેવળથી બહારથી ટેકનોલોજી લાવો, બહારથી દવાઓ લાવો, બહારથી રસીઓ લાવો એટલું નહીં,
દરેક વસ્તુનું નિર્માણ ભારતમાં થાય અને ભારતમાં થયા પછી દુનિયામાં જાય એ પ્રકારનું આખું પ્લેટફોર્મ અને આખું વાતાવરણ અત્યારે ઊભું થઈ રહ્યું છે. સર માફ કરજો, હું આરોગ્યથી આગળ વધીને ઘણા બધા સવાલ, આજુ અમારી હોમવર્ક શીટ છે આપના માટે, અને આટલા બધા સવાલ છે, સમય ઓછો છે ને આરોગ્ય સિવાય પણ આપ કાયદા મંત્રી છો, ઉચ્ચ શિક્ષણ મંત્રી, મારે ઘણા બધા સવાલ પૂછવાના છે ને મને એવું લાગે છે કે કેબિનેટ મંત્રી જ્યારે અમારી સાથે આટલું ખુલીને વાત કરતા હોય તો દર્શકો તરફથી એક પણ સવાલ એવો ન રહી જાય કે આ માહિતી અમને ન મળી કે આ વસ્તુથી અમને કંઈક એવું જાણવા ન મળ્યું કે જે અમને ખબર નહોતી. એટલે મારી રિક્વેસ્ટ છે કે મારે ઘણા સવાલ છે, આપ જો ઝડપથી એના સારી રીતે જવાબ આપો. એટલે ટૂંકા જવાબ આપો. ના ટૂંકા નહીં પણ એટલીસ્ટ હું થોડું લાંબુ એટલા માટે કરું છું કારણ કે આરોગ્ય ઉપર અને શિક્ષણ ઉપર તમે પૂછવાના છો એ મને માહિતી હતી, અને હમણાં તાજેતરમાં પેપરો ભરીને તમારી ચેનલો ઉપર આ બધું જે આવતું હતું એટલે પ્રજાને, ગુજરાતની પ્રજા પણ અવેર થાય સરકાર હવે શું કરી રહી છે. પણ અમે નથી ઈચ્છતા કે ઋષિકેશભાઈ જે આટલો બહોળો વિસ્તાર ધરાવે છે, આટલા બધા ડિપાર્ટમેન્ટ્સ જેમની પાસે છે, ઘણા ડિપાર્ટમેન્ટમાં, આ તો અમારો જર્નલિસ્ટ તરીકે સર અમારી ફરજ છે કે અમે જે સમસ્યા હોય ત્યાંથી પહેલાં શરૂઆત કરીએ, પણ ઘણા એવા કામો છે જે સરકારે આપના તરફથી આપના ડિપાર્ટમેન્ટે ખૂબ સારા કર્યા છે. આઈ હબની વાત કરીએ, આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની આપણે વાત કરી, નરેન્દ્ર મોદીએ જે 34 વર્ષ પહેલાં આપણે 1860ની એજ્યુકેશન પોલિસીથી માહિતગાર હતા, એ પછી એકાદ વાર ફેરફાર થયો છે, નવી એજ્યુકેશન પોલિસી આવી, કેટલું બધું, એટલે ઘણા બધા સારા કામો છે. પરંતુ સમસ્યાઓની સાથે સાથે સારા કામોથી પણ પ્રજા માહિતગાર થાય અમારા થકી, એવો મારો એક પ્રયાસ છે. એટલે ટૂંકા જવાબ નહીં, પરંતુ જે માહિતી લોકો પાસે નથી, અહીંયા બેઠેલા દર્શકો પાસે નથી, એકચ્યુઅલી કદાચ મારી પાસે પણ નહીં હોય, એવું આપને તરફથી જાણવાની અપેક્ષા છે. એટલે હું ઝડપથી આગળ વધીને સર એ જ પૂછવા માગું છું કે નરેન્દ્ર મોદીની વાત કરી હમણાં આપણે કે એજ્યુકેશન પોલિસી નવી આવી, પરંતુ ગુજરાતમાં એ આપને શું લાગે છે કે ગુજરાત ક્યાં નવી પોલિસીના અમલીકરણમાં ગુજરાત ક્યાં અત્યારે? પહેલી વાત, નેશનલ એજ્યુકેશન પોલિસી દેશભરમાં ક્યાંય એની ટીકા અને સર્વગ્રાહી બની છે, એટલે એમાં ગુજરાત પણ આવી જાય ને ગુજરાત ઇમ્પ્લિમેન્ટેશનમાં સૌથી આગળ છે. 36 વર્ષ પહેલા નાના મોટા સુધારાઓ સાથે શિક્ષણ પોલિસી અમલમાં આવી હતી. આમ તો વર્ષો સુધી એની એ ચાલતી હતી. 1882થી જે પોલિસી મેકોલેએ બનાવી હતી એ જ પોલિસી, રૂલ કરવા માટે બનાવેલી પોલિસી, હવે આપણે દુનિયા ઉપર, આપણે રૂલ નથી કરવું પણ દુનિયાની સાથે થવું છે. એટલે પોતાની સંસ્કૃતિ, પોતાની ધરોહર, પોતાની ડેમોગ્રાફી, પોતાની ખાનપાન, પહેરવેશ, માન્યતાઓની વચ્ચે હવેની એજ્યુકેશન પોલિસી એવી હોવી જોઈએ કે દુનિયાની સાથે આપણે દોડી શકીએ, ચાલી શકીએ એવું નહીં, દોડી શકીએ. કારણ કે આ 21મી સદી અને ટેકનોલોજીની સદી છે, અને ટેકનોલોજીની સદીમાં દુનિયા સાથે દોડાવવું હોય તો કેવળ આંધળું પશ્ચિમી અનુકરણ ન કરતા ભારતની સ્વદેશી શિક્ષણ નીતિ હોવી જોઈએ, એ નેશનલ એજ્યુકેશન પોલિસી. એના વિસ્તાર પણ પૂછું છું, પરંતુ એ પહેલાં મને વચ્ચે એક સવાલ સર યાદ આવ્યો છે. આઈહબની મેં હમણાં વાત કરી. આઈહબનો મેં પર્સનલી આઈહબનું સેન્ટર જોયું છે અમદાવાદમાં, અને ઓલ ઓવર ગુજરાતના વિદ્યાર્થીઓ ત્યાંથી આવે છે. પણ એટલું બધું એક્સિલન્ટ મને પોતાને પણ લાગ્યું હતું એનું આખું સ્ટ્રક્ચર, કારણ કે સ્ટાર્ટઅપ કરનાર જે લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, એન્ટરપ્રિન્યોર હોય, એના માટે ખૂબ સારું પ્લેટફોર્મ છે. પણ સર જિલ્લા વાઇઝ, જિલ્લાઓની જો વાત કરીએ, હાલ જે અમદાવાદથી શરૂ થયેલું આપનું આ જે ફોર્મેટ છે, જિલ્લાઓમાં વિસ્તરશે? આઈ હબ અમદાવાદ ખાતે માઇન્ડ ટુ માર્કેટની સફર અમદાવાદ આઈ હબથી ચાલુ કરી. કદાચ સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા બધા મિત્રો જોતા હશે. નાના નાના એવા આઈડિયા જે ગેમ ચેન્જર બને એવા આઈડિયા આપણે સોશિયલ મીડિયા પર પણ જોતા હોઈએ છીએ, પરંતુ એ ગામડામાં રહેતો વસ્તી યુવાન કે શહેરમાં વસતો યુવાન કે કોલેજ કે શાળામાં ભણતો યુવાન, એને કેવી રીતે અમલમાં લાવવું? કારણ કે મગજમાં આવેલા થોટને માર્કેટ સુધી પહોંચાડવાની આખી જર્નીમાં સરકાર, કારણ કે સ્ટાર્ટઅપની વાત 2014 પહેલાં કોઈએ સાંભળી નહીં હોય દેશમાં, ગુજરાતમાં પણ નહીં સાંભળી હોય. આજે 3જા નંબરે ઉપર છીએ સ્ટાર્ટઅપમાં દુનિયામાં. જે વિકસિત દેશોમાં પણ આપણે 3જા નંબરે અત્યારે સ્ટાર્ટઅપમાં છીએ, અને ગુજરાતે એને બરાબર પકડ્યું છે. હોમ સ્ટેટ છે સાહેબનું, અને હોમ સ્ટેટની અંદર આઈ હબની માફક
આવતા સમયમાં ઝોન વાઇઝ આપણે પહોંચી જઈશું. ઝોન વાઇઝ પહોંચ્યા પછી જિલ્લા સુધી પણ આપણે પહોંચવાના છીએ. એટલે ગામડાનો વિદ્યાર્થી પણ નજીકના વિસ્તારની અંદર નજીકની જગ્યા ઉપર જઈ અને એની જર્નીની શરૂઆત કરી શકે. આ ખૂબ જ અમારા ન્યૂઝ 18ના આ પ્લેટફોર્મ પર તમે ખૂબ જ મહત્વની વાત કરી અને અમારા દર્શકો માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે કે આટલું ટૂંકું ચાલશે ને? આ પ્લેટફોર્મ તમારું છે સર, પણ અમારો લોભ તમારી આગળ વધુ છે. પ્રોબ્લેમ ત્યાં છે કે અમને એવું થાય કે વધુમાં વધુ સવાલો પૂછીએ, વધુમાં વધુ માહિતી આ પ્લેટફોર્મ થકી દર્શકો સુધી પહોંચે. કારણ કે જેમ આપે કહ્યું કે જિલ્લા સ્તરે પહોંચે, આમાંથી કેટલાને ખબર હતી? મને એ નથી ખબર. દર્શકોને પણ નહીં ખબર હોય કે આ એક આ પ્રકારે આગામી સમયમાં જિલ્લા સ્તરે પણ પહોંચશે આઈ હબવાળી જે ફેસિલિટી છે. એટલે આવી એક માહિતીની અપેક્ષા છે. એટલું પહોંચશે એવું નહીં. મેડિસિટીની જે વાત છે, મેડિસિટી એટલે આખા એશિયાની, કદાચ દુનિયાની તો મને ખબર નથી, પણ એશિયાની સૌથી મોટી આપણી આ હોસ્પિટલ કે જેની અંદર તમામ ફેકલ્ટીઓની સારવાર ત્યાં મળી રહે. ગુજરાતે નક્કી કર્યું છે, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત છે કે સૌરાષ્ટ્ર છે, અમદાવાદ જ ઉપર ધ્યાન ના રાખતા દરેક જગ્યાએ આવા સેન્ટરોની સ્થાપના થાય અને દરેક જે મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી સરકારી, કદાચ ખાનગીવાળા તો કરતા હશે, પણ સરકારી વ્યવસ્થાઓ ઉત્તમ પ્રકારની ઉપલબ્ધ થાય એ દિશામાં સરકાર દોડી રહી છે. સરકાર કામ પણ કરી રહી છે. તમને આવતા 5, 7, 8 વર્ષની અંદર જે રીતે આપણો રોડમેપ ગુજરાતે બનાવ્યો છે, દરેક ઝોનની અંદર આપણે પહોંચી અને સારામાં સારી અદ્યતન આપણે મેડિકલ ફેસિલિટી પણ આપવાના છીએ. મેડિકલ ફેસિલિટીની વાત કરી સર, ઘણા સવાલો વચ્ચે હું એક વચ્ચે પૂછી લઉં આપને, કારણ કે રહી ના જાય મહત્વનું. જેમ આપે કહ્યું કે આઈહબવાળું અમે જિલ્લા સ્તરે લઈ જઈશું, કંઈક એવું પ્લાનિંગમાં છે, પાઇપલાઇનમાં, કે જે અમારા પ્લેટફોર્મ પર આપ જાહેરાત કરી શકો કે ટૂંક સમયમાં આવું થવાનું છે? પૂરો લાભ લઈશું. જાહેરાત માર્ચમાં બજેટમાં થશે. તો સર બજેટમાં શું આગામી જોગવાઈ પહેલા એ કહી દો. બજેટમાં જાહેરાત થશે. થોડી હિન્ટ આપો સર. બધી જ જાહેરાતો વાયા બજેટ, કોઈ પણ નવી બાબત હોય, કોઈ દિવસ જાહેર પબ્લિક પ્લેટફોર્મ પર વિધાનસભા મંજૂરી આપે એના પછી અમે છાતી ફૂલાવીને કહી શકીએ. પણ સર હિન્ટ મારે એવી જોઈએ છે કે આરોગ્ય ક્ષેત્રે કંઈક એવું નવું આવશે, એજ્યુકેશન ક્ષેત્રે કંઈક એવું નવું આવશે, બજેટમાં શું જોગવાઈ? દર વખત નવું આવે છે. બજેટ એ બહુ મોટું નવું હોય છે. આ નેતા જેવો જવાબ છે. લોકો માટેની પણ વાત પણ બહુ સરસ આવતી હોય છે ગીતાબેન. આ નેતા જેવો જવાબ છે. કઈ જે શેર થઈ શકે એવું? નહીં, ઘણું બધું આવશે બજેટમાં. દર વખત સારી બાબતો પ્રજા માટેની, ગરીબ માણસ સુધી પહોંચી શકાય અને આખી વ્યવસ્થા, જે વ્યવસ્થાઓ ચાહે આરોગ્યનું હોય, શિક્ષણનું છે, આપણા આદિવાસી બંધુઓનું છે, ખેડૂતોનું છે, દરેક બાબતો આપણે એમાં આવરી લેતા હોઈએ છીએ. એટલે એ જ્યારે બજેટ એને એપ્રૂવ કરે અને એપ્રૂવ કર્યા પછી એ યોગ્ય પ્લેટફોર્મ પરથી એ જાહેરાત વિધાનસભાના પ્લેટફોર્મ પરથી થાય એ જ યોગ્ય છે. હવે તમે સાચા નેતા પુરવાર થયા બધાની સામે. જવાબ કઈ ગયા સર? કોઈ પણ વાત અમારી વિધાનસભા, સરકારે કોઈ વિષય મૂક્યો હોય પણ એને વિધાનસભા એપ્રૂવ કરે એના પછી એને એન્ડોસ કર્યું કહેવાય કે હવે અમે આ કરી શકીશું, અમે આ સરકાર આ કરશે, એ વાત ત્યારે જ કરી શકાય. સર એક જીકાસ મુદ્દે પર મારી પાસે સવાલ છે. પણ જીકાસનું પૂછતા પહેલાં હું એક પૂછવા માંગુ છું આપને, ખાસ કરીને કાયદા વિશે. કારણ કે એજ્યુકેશનની વાત કરી, આરોગ્યની વાત કરી, કાયદો અમારા એક શોમાં છૂટી ન જાય સમયની મર્યાદાના કારણે. એટલે પહેલાં હું આપને વચ્ચે એ પૂછવા માંગુ છું કે IILMS સિસ્ટમ જે લાગુ કરવામાં આવી છે, આપની દૃષ્ટિએ આ સિસ્ટમ એક તળપદી ભાષામાં લોકોને સમજાવી હોય તો શું આનાથી શું ફાયદા થશે? IILMS ટેકનોલોજીની દ્રષ્ટિએ આખી દુનિયા દોડતી થઈ હોય, ગુજરાત, ભારત દોડતું થયું હોય, એટલે કાયદામાં પણ કેટલાય ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે. કાયદો એટલે જ્યુડિશિયરીની સાથે સંકળાયેલી બાબત. કોઈ પણ કાયદો વિધાનસભાએ બનાવ્યો હોય કે ભારત સરકારે બનાવ્યો હોય તો એ ઇમ્પ્લિમેન્ટ પછી અત્યારે પણ હાઈકોર્ટ અને નાની મોટી કોર્ટોની અંદર ઘણા બધા કેસો પેન્ડિંગ હોય છે. એ કેસોની સરળતા માટે ગવર્નન્સ જ્યારે નરેન્દ્રભાઈએ આખા દેશમાં શરૂઆત કરી છે, અને દેશમાં જ્યારે શરૂઆત કરી હોય એટલે કાયદામાં પણ, અને મોટાભાગના કેસો સરકાર સામેના વધારે હોય, સ્વાભાવિક છે. વ્યક્તિગત કેસો તો એ અલગ વિષય છે, એના માટે તો જુદા જુદા પ્લેટફોર્મ પણ કાયદા વિભાગ અને ન્યાયતંત્ર આપી રહ્યું છે. પરંતુ સરકાર સામેના કેટલાય કેસો કોર્ટોમાં હોય એવા સમયે વિભાગ
લો ઓફિસર, અમારા ત્યાં એજીપી, જીપી, એજી, આ બધી જે હેરાર્કી છે કાયદાની, એક જ પ્લેટફોર્મ ઉપર દરેક વિભાગના કેસો ત્યાં હોય અને એક સાથે એનું સંકલન થઈ શકે એના માટેનું આ પ્લેટફોર્મ છે. ખૂબ ઝડપથી દરેક વિભાગ પોતાના કેસો, હાઈકોર્ટ પણ એમાં સહયોગ આપી રહી છે ને હાઈકોર્ટમાં પણ જ્યારે પણ કોઈ કેસની રજિસ્ટ્રી અથવા તો કોઈ તારીખ નીકળે એટલે વિભાગ અને કાયદા અધિકારી દ્વારા સીધી એ વિભાગ સુધી પહોંચી જાય, એનો જવાબ ફાઇલ કરવાનો ફાઇલ થાય. કન્ટેમ હોય તો કન્ટેમની વાત પણ ઝડપથી પહોંચે, આટલા સમયની અંદર તમારે આ એફિડેવિટ કરવું પડશે. એક વ્યવસ્થા, ઘણી વખત કેવું થાય, કોઈ કન્ટેમ નોટિસ નીકળી તો ત્યાં વિભાગના અધિકારીને ખબર પણ ના હોય ને છેલ્લા દિવસે જ ખબર પડે કે હાઈકોર્ટમાં તો કન્ટેમ છે. એવી વસ્તુઓ ના બને અને કોઈ પણ જજમેન્ટ અપલોડ થાય અને અપલોડ થયા પછી અત્યારે હાઈકોર્ટ લેવલ સુધી, એટલે હાઈકોર્ટનું આપણે મોનિટરિંગ કરીએ છીએ અને એ IIA-LMS પ્લેટફોર્મ પર પછી જિલ્લા અને તાલુકા સુધી આપણો જવાનો સંકલ્પ છે અને એ બાબતમાં સરકાર આગળ પણ વધી રહી છે. સર, જીકાસ ઉપર જઉં છું, પણ એ પહેલાં આગળનો સવાલ થોડું ફેરવીને પૂછું, કદાચ તમે બોલી શકશો. એટલે બજેટનું નથી પૂછું, નહીં પૂછું. સર, હેલ્થકેર સર્વિસીસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આમાં આગામી આયોજનો શું? સોરી? હેલ્થકેર સર્વિસીસ અને બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ મુદ્દે કોઈ આગામી આયોજનો છે? હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ગુજરાત આખા દેશની અંદર, હું દેશની વાત કરું છું, દિલ્હીવાળા ખાલી બૂમો જ પાડે છે. આ દિલ્હીવાળા મોહલ્લા ક્લિનિક વર્ષોથી ચલાવી જાય છે. મોહલ્લા ક્લિનિક તમે કદાચ જઈને જોઈને આવો તો પેલું ઓક્સિજન માપવાનું અને તમને ડાયાબિટીસનો ટેસ્ટ કરી આપે. વિશેષ ફેસિલિટીઓ નથી ત્યાં. ખોખા જેવા મકાનો ભાડે રાખી અને જે ચાલે છે એની જગ્યાએ આયુષ્ય આરોગ્યમાન મંદિરથી લઈ અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને હવે તો દરેક જિલ્લા લેવલે આપણા ત્યાં મેડિકલ હોસ્પિટલની સારવાર ઉપલબ્ધ થઈ છે અને મેડિકલ એજ્યુકેશનની સાથે હોસ્પિટલ હોય એટલે સારામાં સારી ફેસિલિટી આપણને જિલ્લા લેવલે મળતી થઈ. પરંતુ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, CHC, PHC અને આયુષ્યમાન આરોગ્ય મંદિર, એટલે આખી જે હેરાર્કી છે, આપણે જેટલી આપણી જે પોપ્યુલેશન છે, આપણે 7 કરોડ ગણીએ તો 7 કરોડના જે નોર્મ્સ પ્રમાણે અત્યારે આપણે દરેકમાં વધારે છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, CHC છે, PHC છે, આયુષ્ય આરોગ્યમાન મંદિર છે, આ બધા જ આપણી પાસે પૂરતા છે અને કદાચ વધારે છે. અને એમાં એટલું જ નહીં, પરંતુ ટ્રોમા સેન્ટરની અંદર પણ જે આપણા હાઈવેઝ છે, જ્યાં બ્લેક સ્પોટ છે કે જ્યાં આગળ એક્સિડન્ટ થાય ને એક્સિડન્ટ પછી તાત્કાલિક નજીકની જગ્યાએ એને સારવાર મળવી જોઈએ, એવા સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરી ત્યાં આગળ ઝડપથી ટ્રોમા સેન્ટર બને એનું મેપિંગ કરી અને આપણે આગામી દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જેટલા ટેસ્ટ પહેલાં આપણા CHCમાં થતા હતા, PHCમાં થતા હતા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં થતા હતા, એના કરતાં 1.5 અને ડબલ ટેસ્ટ, હું તમને ડાયગ્નોસ્ટિકની વાત કરું છું, એ વધારે ટેસ્ટ આપણે કરતા થયા છીએ. અને અત્યારે જે PHCની અંદર જે ટેસ્ટ હતા લગભગ 67 કે 68, 111 પહોંચ્યા છીએ. CHCમાં પણ આગળ વધ્યા છીએ, સબ ડિસ્ટ્રિક્ટમાં પણ આગળ વધ્યા છીએ. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ ભાગ છે. ડાયગ્નોસ્ટિક અને હેલ્થ કેર સર્વિસીસ, અને એમાં પણ પ્રાઇમરી અને ટર્શરી, આ બંનેની અંદર આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ. સર, મેં જીકાસની હમણાં વાત કરી. જીકાસનું પ્લેટફોર્મ કદાચ આપનો એક નવતર પ્રયોગ છે, પણ એના પર બી માછલા ધોવાયા છે. કારણ શું? કોઈ પણ નવી વ્યવસ્થાઓ ગોઠવાતી હોય એટલે ઘણા બધા અભિપ્રાય લીધા પછી આ આયુષ્યમાન કાર્ડ, તમે પહેલાં આપણે જે વાત થઈ કે આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા જ્યારે ગોઠવી હશે એટલે કોઈના મનમાં એવું નહીં હોય કે કોઈ ખોટા સ્ટેન્ડ મૂકી દે, એન્જિયોપ્લાસ્ટી કરી દે, આવું કોઈના મનમાં નહીં હોય. અને એ વખતની વ્યવસ્થા જે આપણે ઊભી કરી હતી એવી જ વ્યવસ્થા એક જ પ્લેટફોર્મ પર સરકારી યુનિવર્સિટીમાં એડમિશન લેવા વાળો વિદ્યાર્થી, પહેલાં તો જુદી જુદી યુનિવર્સિટીઓમાં ફોર્મ ભરવા જવું પડતું હતું, એની જગ્યાએ ઘર બેઠા જ પોતે પોતાના રજિસ્ટ્રેશન માટે, અને આ પણ 12માનું જ રિઝલ્ટ આવે એટલે એને રિઝલ્ટની માર્કશીટોની ટ્રુ કોપીઓ નહીં કરાવવાની, અમે સીધા જ હાયર સેકન્ડરી બોર્ડ ઉપરથી એ બધો ડેટા અમે ફેચ કરવાના
અને ફેચ કર્યા પછી છોકરાઓ યુવાનો પોતાની રીતે એ એડમિશન એને કઈ કોલેજમાં લેવાનું છે એનું આખું આપણે પ્લેટફોર્મ બનાવ્યું. એ પ્લેટફોર્મ બનાવ્યા પછી નવી વ્યવસ્થા હતી, એટલે નવી વ્યવસ્થામાં ક્યાંક ક્યાંક લેકિંગ રહી ગયું આપણને ધ્યાનમાં આવ્યું. એ વખતે પણ આપણે સારી રીતે એને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે હમણાં જ થોડા સમય પહેલા પબ્લિક ડોમેનમાં આપણે 10 સૂચનો મૂક્યા હતા. 285 સૂચનોમાંથી 80% સૂચનો જે આવ્યા એમાં આપણે જે 10 સૂચન મૂક્યા હતા એને સપોર્ટ કરતા હતા અને બાકીના જે સૂચનો હતા એને પણ એનાલિસિસ કરી આવતી વખતે એટલે નવા શૈક્ષણિક સત્રની અંદર કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી ના પડે અને પબ્લિક ડોમેનમાં મૂક્યું હતું. જી કેસની અંદર પડતી મુશ્કેલીઓ અને હજુ પણ એને ફાઇન ટ્યુનિંગ કર્યા પછી અહીંયા વિશેષ જે પરીક્ષાની પદ્ધતિ સાથે જે સંકળાયેલા યુનિવર્સિટીમાં એ તમામને બોલાવી અને સાથે વિદ્યાર્થી સંગઠનના લોકોને પણ બોલાવી, એબીવીપી વગેરેને બોલાવી અને એની સાથે ચર્ચા કરી અને ફાઇનલ જી કેસમાં ક્યાંય નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય તો એને સુધારી અને આવતા સમયમાં યુજીથી પીજી સુધી ક્યાંય એડમિશન લેવાની તકલીફ ના પડે અને ઘરે બેસીને વિદ્યાર્થીને એડમિશન મળે એ પ્રકારની પદ્ધતિ આપણે બનાવી. સર, ગૃહ રાજ્યમંત્રી આવી ગયા છે. સર, ખૂબ સ્વાગત આપનું. સર, જતા જતા છેલ્લો સવાલ, કારણ કે મારું લોભ ઓછો નહીં થાય. સર, પબ્લિક યુનિવર્સિટી એક્ટ ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારનો, સફળતા કેટલી જુઓ છો? છેલ્લો સવાલ. બિલકુલ સફળ છે. વર્ષોથી એનો વિચાર થયો અને એ વિચારને આપણે વ્યવહારિક અમલમાં અને વિધાનસભામાં એ એક્ટ લાવતા પહેલા પબ્લિક ડોમેનમાં મૂક્યો હતો. ઘણા બધા સૂચનો મળ્યા અને લગભગ 6 મહિના જેટલી આ એક્સરસાઇઝ કર્યા પછી એને ફાઇન ટ્યુનિંગ કર્યા પછી આપણે વિધાનસભાની અંદર એ એક્ટ પસાર કર્યો એક જ પ્લેટફોર્મ પર. કારણ કે યુનિવર્સિટીના કોઈ 50ના વર્ષમાં બની હોય, 1950માં 60માં બની હોય, પાછળથી પણ કોઈ યુનિવર્સિટી બની હોય, એટલે સમય સંજોગે જે નિયમો અને જે એના એક્ટ પ્રમાણે જે પ્રોવિઝન્સ હતા દરેક જગ્યાએ જુદા પડતા હતા. એની જગ્યાએ તમામ સરકારી યુનિવર્સિટી એક જ પ્લેટફોર્મ પર એક જ કાયદાથી આ આખી યુનિવર્સિટીઓ બધી ચાલે એના માટે પબ્લિક યુનિવર્સિટી એક્ટ અને સાથે આપણે એની બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, તમામ જગ્યાએ પ્રોફેસર હોય, વિભાગ છે કે એના કન્ઝિક્યુટિવ જે પણ કોઈ અધિકારીઓ છે એમને રોટેશન મારફતે બીઓએમમાં આવવાની તક, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં આવવાની તક, 33% મહિલાઓ, રોટેશન, રોસ્ટર, આ બધાનો સમાવેશ આમાં થાય. એટલે ગુજરાત માટે ખૂબ આશીર્વાદરૂપ આપણે આ પબ્લિક યુનિવર્સિટી એક્ટ આપણે લાવ્યા હતા.